ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો, સાક્ષાત સવિતા, ભાગ 1, કિરણ 90, પોઈન્ટ નંબર 4. આજની કથાની અંદર મહારાજના 55 ગુણ એની વાત આવી. એક ગુણ જેમાં હોય એની એટલી કિંમત છે, તો જેમાં 55 ગુણ હોય એની કેટલી કિંમત હોય. એક ગુણ ભૂલાતો નથી, એટલે ક્યાંથી ભૂલાય? હરિશ્ચંદ્રમાં એક સત્યતા હતી, તો કેટલી એની મોટપ આવી, બોલો. સત્યને ખાતર કેટલું પોતે રાજપાટ છોડી દીધું, કેટલું કષ્ટ આવ્યું, કેટલું આવ્યું, છતાંય પણ સહન કર્યું. પોતે પોતાના ધર્મપત્ની, છોકરો અને છોકરાના ધર્મપત્ની આ 4 હતા. જો ભગવાન આવ્યા, માગણી કરી, આપો, તો બધું આપી દીધું. હવે કે લોકમાં રીત છે, બાવા સાધુ આવે પછી જમાડ્યા પછી દક્ષિણા દેવી છે ને, તમે રાજ દીધું તો દક્ષિણા આપો. તો પહેલાં રાણી પાસે ગયા, ત્યાંથી બધું લઈ લીધું. રાજાના કુંવર એની પાસેથી બધું, એની ઘરના હતા એની પાસે બધેથી જો. અને એમ કે બૈરા પાસે છે કેવું આપશે, બધું લઈ લીધું. કેટલું દુઃખ સહન કર્યું છે ને, અને એનું ફળ શું? નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાન એમાં લખ્યું, એને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ 3 દેવે દર્શન આપ્યા. માગ કે મારી પ્રજા છે ને એ સુખી રહે. શું માગ્યું? મારી પ્રજા સુખી રહે. જો પોતા માટે ન માગ્યું, એની પ્રજાને માટે માગ્યું. પણ મહત્તા એ કહેવાય. ગુણાતાન સ્વામી કે દાખલો વધી ગયો અને ફળ આણકો રહી ગયો. આટલું કર્યું, 3 દેવ દર્શન આપ્યા. રામ, કૃષ્ણ કે ભગવાન સ્વામિનારાયણ એને દર્શન આપ્યા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર એ ઉત્પત્તિ કાળના ભગવાન છે. લક્ષ્મીનારાયણ, નરનારાયણ, શ્રી કૃષ્ણનારાયણ, વાસુદેવ નારાયણ આ 4 મૂર્તિ છે, એ છે મોક્ષ કાળના ભગવાન છે. સ્વામી બાપાએ મધ્ય પ્રકરણના 31ના વચનાન ઉપર બહુ આની ઝીણવટ બહુ વાત કરી. સાક્ષાત સવિતામાં સ્વામી કે ઉત્પત્તિ કાળમાં જાહો તો મોક્ષ નહીં મળે, એ મોક્ષ કાળમાં જાહો તો જ મોક્ષ મળવાનો છે. 4માંથી ગમે એક ઉપાસના કરવાની, એને શરણે જવાથી મોક્ષ મળશે. ઉત્પત્તિ કાળમાં નહીં મળે. જેવો જેનો સંગ એવું એનું કાર્ય ફળે. એટલે વૈરાટ એની વાત આવી જો. ધર્મ જ્ઞાન એની
એની વાત આવી જો. પણ સ્વામી મહત્તા બતાવી લક્ષણની. 55 ગુણ ભગવાનના બતાવ્યા. બોલો. જોયું ને, એ બીજે ક્યાં ખપે નહીં, એ ભગવાનમાં જ દેખાય. જો સમજાય? એટલે મોક્ષ કાળ એટલે શું કહેવાય? સ્વામી કે, મહારાજ કે, એને જીવતા મૃત્યુનો ભય આળસી જાય એટલે એને દેહ સત્તા, આત્યંતિક કલ્યાણ કહેતા મોક્ષ આ બધું થઈ ગયું. દેહ સત્તા મહારાજે લોયાના બીજામાં લખ્યું 4 પ્રકારના ભક્ત: વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળો. આ 4 પ્રકારના ભક્તને મૃત્યુનો ભય ટળી જાય દેહ સત્તા, અને મારું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. હું ભગવાન સ્વામિનારાયણના ધામમાં એની પાસે બેસી ગયો. માણસને ભયમાં ભય હોય કઈ છે? મૃત્યુનો કે બીજો કોઈ? બોલો. મૃત્યુનો ભય છે. બોલો. પણ એ પણ આળસી જાય અને કલ્યાણ મનાઈ જાય. બોલો. વિશ્વાસી પ્રત્યક્ષ ભગવાન અને સંત એનો વિશ્વાસ છે. જ્ઞાની એને પ્રત્યક્ષ ભગવાન ને સંત એનું જ્ઞાન છે. શૂરવીર એને માટે છે, અને પ્રીતિવાળો છે એ પણ એને માટે છે. સ્વામી કે પારા નોખા છે, દોરો એક છે. માળા છે ને, માળે અંદર દોરો એક જ હોય ને, કે પારે પારે નોખા નોખા? બોલો. પારા નોખા છે પણ દોરો એક જ છે. એમ 4 પ્રકારના અંગ કીધા. એના અંગી ભગવાન સ્વામિનારાયણ એક જ છે. એ દોરો છે. ઓરવાયેલો જો સમજાય છે ને? એ દોરો છે. જો મૃત્યુનો ભય આળસો બહુ કઠણ છે. બોલો. નિર્ભય શરણ છે નાથના, સેવો શ્રદ્ધાએ સંત. ભગવાનનું શરણ છે, એમાં ભય નથી. બાકી બીજા સાધન એની અંદર ભય અને ભય છે. માટે લખ્યું નિર્ભય શરણ નાથના, સેવો શ્રદ્ધાએ સંત. બોલો. જેને જોઈએ આવો મોક્ષ માગવા રે લોલ, નર નારી ધર્મ વંશીને દ્વાર. પ્રેમાનંદ સ્વામી કહે છે, જેને જોઈએ ભૂખ લાગી હોય ને તો ખાઈ લેવાનું મહેરબાની કરીને. પછી ટાઢું છે, ગરમ છે, કાસું છે, તીખું છે, મોડું છે, એ ઉપર પછી ફંદા ન કરાય. એ ફંદા કરવા બેસીએ ને તો રહી જાય. એમ પ્રેમાનંદ સ્વામી જેને જોઈએ આવો મોક્ષ માગવા રે લોલ, નર નારી ધર્મ વંશીને દ્વાર. ધર્મવંશી એટલે ધર્મ પાળે અને પળાવે. આ કહેવાય ધર્મનું કુળ. હા, ખબર પડી? ધર્મનું કુળ એટલે પોતે ધર્મ પાળે અને એના આશ્રિતને પળાવે. આ ધર્મનું કુળ. જેને ભૂખ લાગી હોય એને ખાઈ લેવાનો, બસ. બીજું કે માથાકૂટ કરવાની નહીં. એમ જેને જોઈએ બસ. આ તો ભગવાન મોંઘા થઈ ગયા. ગુણાત્મા સ્વામીજી બોલો. પહેલાં તો
મુમુક્ષુ ભગવાનને ગોતવા જતા અને હવે ભગવાન મુમુક્ષુને ગોતવા આવે છે, મારો ભગત ક્યાં છે. એટલી બધી સુખ સાબી થઈ ને. આ બધા તમે ગામડામાંથી અહીંયા આવ્યા છો ને બધા, તો પહેલાં ગામડામાં સોળસો સાહેબી હતી, હવે થોડી થોડી મંડી વધવા. આઈને પ્રતાપને ગયો ને એટલે હા આઈનો પ્રતાપ થોડો ત્યાં ગયો એટલે ગામડામાં બીજું બધું જો. પહેલાં ખેતી પ્રધાન હતો આખો દેશ, સમજ્યા ને, એ બધા ખેતી કરતા જો. સાંજે કામ કરીને આવે, ગાડું છોડી બળદ નાખે પાણી પાઈ અને પછી મંદિરે આવતા આરતીમાં, બરાબર ને, ઠેઠ પોઢણી ત્યાં સુધી. હવે તો ખેતી તો છે ખરી પણ બીજા માથે વહી ગઈ. અડધણી હોય ને એ સવારે મજૂરને મોકલી જાય ને 8 વાગે જાય, પછી મોટરસાઇકલ લઈ અને ફરતી આંટો મારે, ખેતરને જોવે, પછી સીંધી દે અને પછી 10 વાગે પાછો ઘરે વહી આવે. પાછો 4 વાગે જાય, 6 વાગે આવી જાય. બોલા. અને બાબા હતા ને તો એ આખો દી કામ કરતા. જો સ્વામી કે 5 વાગે ને ત્યાંથી સંકલ્પ થાય કે હાલો આપણે મંદિરે જવું છે, મંદિરે જવું છે, મંદિરે જવું છે. બીજું કામ હોય પૂરું કરી પછી જે કાંઈ લીલો વાઢવાનો હોય એ વાઢી લે, ગાડામાં ભરી દે, ઘીરે આવે અને પછી મંદિરે જતા. અને અત્યારે હવે 6 વાગે આવી જાય અને પછી શેટીમાં અને ટીવી મટાવી. મોટી માં છે ને, હા મોટી માં કહેવાય ને, ટીવી નહીં ટીબી થયો ને જેવે કોઈ દી એમાં આપણા સંસ્કાર છે ને એની અંદર ટીબી લાગી ગઈ. ટીબી ખબર પડે ને, ટીવી નહીં હો, શું કહેવાય, ટીબી. હા, આતરમાં હાડક્યામાં ઘરી જાય ને પછી મૂકે નહીં એ માણસ એવી, સમજો, સિનેમા. હા, હવે તો ઓછું થઈ ગયું ને, હવે ઘેરે ઘરે માણસે આવી ગયો. બોલો. એટલે કહેવાનું એ ત્યારે કામ કરતા હતા છતાંય મંદિરે આવતા, સત્સંગ રાખતા, ભજન કરતા. હવે ખેડૂને ઓછું થઈ ગયું, સમજો. શરીરથી ફ્રી થઈ ગયા પણ મનથી કોઈ ભાઈ શું કરો છો એટલે નવરાજ નથી કે ત્યાંથી મૂકે. હા, કે નવરાશ નથી કે. જો કામ તો કંઈ કરવાનું હોય. પહેલાં 20-25 વર્ષ અગામાં જાય 6 મહિને તો 2 દી 3 દી રોકાતા. હા, હવે અઠવાડિયામાં 3 વાર જાય, ખડકી પાસે જઈ અને ભાઈ હોરન કરે, આ અંદર આવો, એટલે કે નવરે નથી. એક પગ સાયકલમાંથી હોય, એક હેઠો પગ હોય, 2 વાતો કરીને આ ભાગ્યા. બોલો. સમય છે પણ સમય એને વાપરતા આવડતો નથી, ખોટી રીતે વપરાય છે, સમજાને. આવું તારું ધંધરે જો બંધ ધૂળ થશે, કંચન જેવી કાયા રાખમાં રોળાઈ જાય. ધ્યાન રાખજો, એક દી મુઠ્ઠી રાખ થવાની છે. જાના હે સબ છોડીને એક દિન જાના હે. રહેવાનું છે કાશું, માની લે સાસુ, જીવ જાવું છે અને જાવું છે. એટલા બધા આપણે મજબૂત મળીએ નાખને છે, આપણે જવું જ નથી. જાય ભાઈડો બીજો. હા, અહીંથી જાય ને એ બીજો ભાઈડો, આ નહીં. એ બીજા લોકનો માણસ, મૃત્યુ લોકનો નહીં. સમજાણું ને એમ. એટલે આજની કથાની અંદર મહારાજના 55 ગુણ આવ્યા. એક ગુણ આવો છે તો 55 ગુણ કેમ ભૂલાય?
એવા ભગવાન સ્વામિનારાયણ એ આપણને મળ્યા છે અને આપણે એના છીએ અને એ આપણા છે. બોલો સહેજાનંદ.